નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નવોદય વિદ્યાલય 2025 ક્લાસ 6 માટેના જે એડમિટ કાર્ડ આવ્યા છે તેની સંપૂર્ણ માહિતી જાણવાની છે. તેની અંદર કેવી રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું અને પરીક્ષાની અંદર કેવી રીતે એનો ઉપયોગ કરવો એ બધી જ માહિતી આજના વિડીયો આપણે જાણીશું. સૌપ્રથમ આપણે એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું એના વિશે સમજીશું. જો તમે દ્રષ્ટિ એજ્યુકેશન સાથે ન જોડાયા હોય તો આજે જ દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એવી રીતે આવનારી તમામ માહિતી તમને મળતી રહેશે. તો સૌપ્રથમ તમારી નવોદય.gov ઇન ઉપર જઈને સૌપ્રથમ તમે સાઇટ ખોલશો એટલે તમારા ગૂગલ એકાઉન્ટની અંદર આ રીતે એક લિંક દેખાશે. સૌપ્રથમ જે પણ લિંક આવે છે એમાં નવોદય વિદ્યાલય સમિતિ એની પર તમારે સૌપ્રથમ ક્લિક કરવાનું છે. એના પછી ઉપર જ સૌ પહેલી જે ક્લિક છે જેમાં ક્લિક હિયર ટુ ડાઉનલોડ એની અંદર એડમિટ કાર્ડ 2025 ના જે એડમિટ કાર્ડ છે તમે આ લિંકની ઉપર ક્લિક કરશો એટલે તમને દેખાશે. તમે જેવા જ આ લિંક ઉપર ક્લિક કરશો એટલે બીજું આખું એક ધોરણ 6 માટેનું 2025-26 નું એક બ્રોશર ખુલશે. તેની અંદર સૌ પ્રથમ લિંક આપેલી છે તેની પર ક્લિક કરવાનું છે. એ લિંક ઉપર ક્લિક કર્યા પછી તમારે તમારો જે રજીસ્ટ્રેશન એટલે કે તમે જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે તમારે એક રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યો હતો. એ તમારે સૌપ્રથમ એ રજીસ્ટ્રેશન નંબર અંદર નાખવાનો છે, જે અત્યારે હું નાખી રહ્યું છું. એટલે તમારો પણ એક નંબર આવ્યો હશે એ તમારે અંદર ફિલઅપ કરવાનો છે. એ ફિલઅપ કર્યા પછી તમારે બર્થ ડેટ એટલે કે તમારી જન્મ તારીખ અંદર દાખલ કરવાની છે. એના માટે તમારે અહીં લખવાની જરૂર નથી. એની પર ક્લિક કરી બધા મોટાભાગે 15 અને 16ની અંદર જ છે. આ રીતે તમારી જન્મ તારીખ નાખવાની છે. પછી કોઈ આ વસ્તુ રોબોટ નથી વાપરી રહ્યું એના યુઝ માટે કરીને તમને નીચે કેપ્ચા આપે છે જેની અંદર 30+13 નો સરવાળો માંગ્યો છે. એ આપણે નાખી દઈશું અને સાઇન ઇન કરવાનું છે. તમે જેવું સાઇન ઇન કરશો એટલે તમારા ડેસ્કટોપ ઉપર એક સાઇડ ખુલશે જેની અંદર ક્લિક હર ટુ ડાઉનલોડ એડમિટ કાર્ડ. તમે આ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારું ડાઉનલોડ છે એડમિટ કાર્ડ એ તમારા મોબાઈલની અંદર અથવા પીસીની અંદર ડાઉનલોડ થઈ જશે. એની પર ક્લિક કરશો એટલે તમને અહીં ડાઉનલોડનો ઓપ્શન બતાવશે. ડાઉનલોડ થયા પછી કેવું હશે તમને આપણે દેખીએ. આપણે જે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું છે જે આ રીતનું હશે, જેની અંદર નવોદય વિદ્યાલય સમિતિ, નવોદયનું નામ અને ટેસ્ટ 2025 લખેલું હશે. એની અંદર સ્ટેટ, તમારો ડિસ્ટ્રિક્ટ, તમારો બ્લોક, રજીસ્ટ્રેશન નંબર અને પછી તમારો જે રોલ નંબર છે એ લખેલું હશે. આ તમારો જે રોલ નંબર છે એ જ તમારો સીટ નંબર હશે. જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે આ રોલ નંબર એટલે સીટ નંબરનો તમારે ઉપયોગ કરવાનો છે. એટલે તમારો ફોટો અને સિગ્નેચર હશે. એ સિગ્નેચર જ્યારે તમે એડમિટ કાર્ડ લઈને પરીક્ષાની અંદર પ્રવેશ કરો છો અને જે પણ તમારે સુપરવિઝન કરવા આવે છે એમની સામે તમારી નીચે અહીં સહી કરવાની રહેશે અને જે સુપરવિઝન આવ્યા છે અહીં સહી કરશે. એની પછી તમારું નામ છે, કેન્ડિડેટનું નામ છે, તમારે તમારું નામ અને જે તમારો રોલ નંબર છે ત્યાંથી જોયેલું, તમારા ફાધરનું નામ, બર્થ ઓફ ડેટ, તમારી જન્મ તારીખ સાચી છે કે નહીં ખોટી છે એ તમારે જોયેલું. જો આની અંદર કોઈ ક્વેરી આવે તો એ તમે નવોદયની અંદર મેસેજ અથવા ફોન કરીને જાણકારી મેળવી શકો છો. એની પછી નીચે તમારો એરિયા કયો છે અને એની નીચે એક્ઝામ સેન્ટર એટલે કે તમારે કઈ સ્કૂલની અંદર એક્ઝામ આપવા જવાનું છે એનું એડ્રેસ આપેલું છે, ખાસ એ જોઈ લેવાનું. અને એ પરીક્ષાનો તારીખ અને સમય પરીક્ષા 18 જાન્યુઆરી 2025ના રોજ લેવાશે, જેનો સમય 11:30 થી 1:30 એટલે કે 1:30 વાગ્યા સુધીનો રહેશે. જેનું રિપોર્ટિંગ ટાઈમ એટલે કે તમારે સ્કૂલની અંદર જઈને રિપોર્ટિંગ એટલે કે ત્યાં જઈને તમારી હાજરી આપવાની છે. 10:30 તમારે બધાએ સ્કૂલે પહોંચી જવાનું છે. એના પછી તમારી પરીક્ષા 11:30 થી 1:30 વાગ્યા સુધી 1:30 સુધી લેવામાં આવશે. અહીં કેટલીક સૂચનાઓ આપી છે એ સૂચનાઓને તમારે સારી રીતે વાંચી લેવાની છે અને પછી પરીક્ષા માટે તૈયારી અત્યારે જે ચાલુ છે એ ચાલુ રાખવાની છે. તમારું એડમિટ કાર્ડ આમ મોડું આવે છે પણ આ વખતે વહેલું આવી ગયું છે. સૌ મિત્રોને એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવાની એ જાણકારી મળી ગઈ છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા બદલ. ફરી મળીશું નવા વિડીયો સાથે.